દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. હોળીની રાત્રિએ રક્ષિત ચોરસિયા તથા તેનો મિત્ર હિમાંશુ ચૌહાણે ગાંજાનો નશો કરીને કારલીબાગ વિસ્તારમાં આમ્રપાલી રોડ પર ફૂલ સ્પીડે ગાડી હંકારી આવતા તેઓએ નશામાં નિર્દોષ 8 જેટલા વાહન ચાલકને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. અકસ્માતમાં બનાવ સંદર્ભે રક્ષિત ચોરસિયા હાલ જેલની કસ્ટડીમાં હોય તેના વકીલ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી, પરંતુ સરકારી તરફે રક્ષિત ચોરસિયા જામીન અરજી વિરુદ્ધ સરકારી વકીલે ધારદાર રજૂઆતો કરતા તેની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની હદની અંદર ચંદ્રાવલી સર્કલ પાસે તારીખ 13/3/2025ના રોજ રાત્રિના સમયે જે રીતે રક્ષિત ચોરસિયા મારફતે ગાડી હંકારવામાં આવેલી હતી, એણે પોતે ગાંજાનું સેવન કરેલું હતું, નશાની હાલતમાં હતો અને 140ની સ્પીડ પર આ રહેણાંક વિસ્તારની અંદર જે ગાડી હંકારેલી છે એનાથી ત્યાંથી પસાર થતા રાહદારીઓ, સ્કૂટર ચાલકો એવા પૈકીના 8 લોકોને એણે ગંભીર ઇજાઓ પહોંચાડેલી છે. તે પૈકીના એક મહિલા વાહન ચાલકને ખૂબ જ ગંભીર પ્રકારની ઈજા થતાં સ્થળ પર મૃત્યુ પામેલા છે. આ રક્ષિતની સામે NDPS એક્ટ હેઠળની જોગવાઈઓ મુજબનો પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ FIRના ગ્રાઉન્ડ ઉપર તેના વકીલ મારફતે જામીન પર છૂટવા માટેની અરજી સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી હતી. સરકાર તરફે આ જામીન અરજીનો વિરોધ કરવામાં આવેલો હતો. તપાસ કરનાર અધિકારી મારફતે સોગંદનામું કરવામાં આવેલું હતું અને મારા મારફતે નામદાર કોર્ટની અંદર દલીલો કરવામાં આવેલી હતી કે આણે ગાંજાનું સેવન કર્યું છે. FSLની અંદર આ હકીકત પુરવાર થઈને આવેલી છે. જે ગાડી હંકારતો હતો એ 140ની સ્પીડે ગાડી હંકારતો હતો અને આ નશાની હાલતમાં એણે આ 4 વ્હીલર જે રીતે હંકારી છે એમાં એને ગુનો થશે, આવા પ્રકારની ઈજાઓ થશે એવું પણ એને શક્યતાઓ હતી. એ પોતે LLBની અંદર અભ્યાસ કરે છે, ભણેલો ગણેલો વ્યક્તિ છે, તેમ છતાં પણ જે નશાયુક્ત હાલતમાં એણે ગાડી હંકારી છે, જેના ભાગરૂપે આ ગંભીર પ્રકારનો અકસ્માત થવા પામેલ છે. એ ગુનાના કામે એણે જામીન મૂકતા નામદાર કોર્ટની અંદર એને નહીં છોડવા બાબતની દલીલો અમારા તરફથી કરતા નામદાર કોર્ટે આજરોજ એની જામીન અરજી નામંજૂર કરેલી છે. આ રક્ષિત ચોરસિયાની સામે હાલના નવા કાયદાની BNSની કલમ 105ની કલમ લગાવવામાં આવેલી છે. રેશ એન્ડ નેગ્લિજન્ટ ડ્રાઇવિંગની કલમ લગાવવામાં આવેલી છે. જે રીતે એણે ગાડી હંકારી છે એની સામે લગાવવામાં આવેલી કલમની જોગવાઈઓ જોઈએ તો આ 105ની કલમ હેઠળ 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે અને એ સજા જન્મટીપ સુધી વધારી શકાય એવી જોગવાઈઓ છે. ત્યારે નામદાર કોર્ટે આ ગંભીર પ્રકારની કલમ ઉપર આધાર રાખેલો છે, અન્ય પુરાવાના ઉપર આધાર રાખ્યો છે, અમારી દલીલો પર આધાર રાખી અને હાલ રક્ષિત ચોરસિયાની જામીન અરજી નામંજૂર કરેલ છે. Subscribe now and press the bell icon. Never miss an update.